ઉપદેશ સાંભળ્યા પછી અર્જુનજીએ નથી રાજ્ય છોડ્યું, નથી મહેલ છોડ્યો, નથી પોતાનું કર્તવ્ય કર્મ છોડ્યું. સાક્ષાત ઈશ્વરના મુખે શ્રવણ કર્યા બાદ પણ પોતાનું નિત્ય નૈમિત્તિક કર્તવ્ય કર્મમાંથી ચ્યુત નથી થતા. અર્જુનજી, આપણે કેટલું ધ્યાન રાખવું પડશે. જ્ઞાન પ્રાપ્ત કરો, ગુરુકુળમાં પણ જઈ શકો છો, ભણી શકો છો, પણ પછી ફરી તમારા સ્થાને આવીને, તમારા ઘરે આવીને સૌથી પહેલું તમારું કર્તવ્ય છે તમારા માતા પિતાની, ઘરમાં રહેલા અન્ય વડીલોની સેવા. તેઓને માટે જે પણ કંઈ ધન ઉપાર્જન કરવું પડે તો એ માટે તમે કામ કરો, બિઝનેસ કરો, સર્વિસ કરો અને સેવા કરો. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા